अभी हमने हमारे સામે ચાલીને અમે પૂછ્યું કે મારું ઓપરેશન જે થયું છે તો આભાર વ્યક્ત કરવા માટેની મેં પૂછતાછ કરી એમને. તો એના ઉપરથી મને જાણવા મળ્યું કે આમ તો નોર્મલી આવી રીતના હોય છે, પણ જો તમે અગર ટાઈમ આપી શકતા હોય તો આ વિડીયો રેકોર્ડિંગ થાય એમ, અને જેનો લાભ બીજાને મળી શકે. હું મારો અનુભવ કહું, શરૂઆત કરું છું. અમે લોકો જરા સુરત માટે બહાર ગામથી આવેલા છે, 3 વર્ષ. અમારા 2 ડોટર્સ છે જેના મેરેજ અહીંયા થઈ ગયા. અમે હસબન્ડ વાઈફ છીએ. મારું નામ છે અકબર મનસુરભાઈ બાલુવાલા, છે સમીના અકબર બાલુવાલા. આઈ એમ 61 years old and she is 51 years old. તો હવે 2 ડોટર્સ અહીંયા છે એટલે અમે વી કેમ એક્રોસ હિયર. અમે થોડુંક પહેલાં પણ મને 2012માં એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન થયું હતું. તે જે કાર્ડિયોલોજિસ્ટ છે સુરતની અંદર, એમના ફોલોઅપની અંદર અમે લોકો પહેલાં પર કોરોનાના ટાઈમના ઉપર ગયા હતા. એટલે એમની પાસે ગયા તો એ સ્ટ્રેસ ટેસ્ટ કર્યું અને કહ્યું કે ભાઈ તમને તો હવે એવું છે કે તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. અમે કીધું કે ઠીક છે. અને એન્જિયોગ્રાફીની માટે પછી જે અમારી જૂની ઓળખાણ જે હતી એમને રિક્વેસ્ટ કરીને એપોઇન્ટમેન્ટ લીધું. એ લોકોએ પછી ત્યાં એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફી કરીને પછી રિપોર્ટ જે આવ્યો એ એવી રીતનો આવ્યો કે ભાઈ હાર્ટના જે બ્લોકેજ છે એ વધારે છે. એટલે અહીંયાના જે કાર્ડિયોલોજી હતા તો એ સલાહ આપી, એમના રેફરન્સ આપ્યા વગેરે 1-2-3. પણ પછી અમે ગયા પણ ખરા 1-2 હોસ્પિટલમાં. એના પછી અમે તો જોયું જ નહોતું અહીંયાનું. ત્યારે અમે મતલબ કે કિરણ હોસ્પિટલની એવી પ્રિમાઇસીસ જ પહેલાં આપણે પહેલી પ્રિમાઇસીસની વાત કરીએ, બહારથી દેખાવનું. તો અમે આવ્યા એટલે હું એ કીધું કે ધીસ ઇઝ એ લિમિટ, ધીસ ઇઝ સમથિંગ, મતલબ કે આની અંદર કોઈ કસર છે જ નથી એમ. પછી આવી વાત આવી, મારી જે ડોટર છે એ શી ઇઝ એ કોર્પોરેટ લોયર. તો એ સાહેબ જે છે આપણા શ્રી ગોવિંદભાઈ ધોલકિયા, એમની કંપનીનું પણ એ કામ સંભાળે છે. તો એ મેનેજમેન્ટમાંથી માણસને ખાસ મોકલાવ્યા, ડૉક્ટર નંદ કિશોર કાપડિયા. એને વાત બધી કરી. એ કહ્યું કે આ પ્રોસિજર છે અને આવી રીતના આમ કામ તમારું થશે એમ, તો તમારે જેમ ઠીક લાગે એમ. પણ અમે કીધું કે નહીં, હવે નજદીકમાં જ કરાવવું છે. જે પ્રમાણેનો બ્લોકેજીસ જે મારે હતા એ થોડા વધારે મેજર હતા, તો મને એ કન્ટિન્યુ કરવાનો હતા. એટલે હવે આપણે ત્યાંની તમારી જે હોસ્પિટલ છે આપણે એની પહેલાં શરૂઆત કરીએ. હવે હોસ્પિટલની સૌથી પહેલાં તો અમે જેમ કહ્યું કે ઇટ વોઝ વેરી નીટ, ક્લીન. સફાઈની અંદર દરેક માણસો એટલા વ્યવસ્થિત અને એટલા સારી રીતના વાત કરવાવાળા, બધી રીતના એક્સપ્લેનેશન આપવાવાળા. કોઈ પણ તમને એમ નહીં કહી અહીંયા ભાગો, પહેલાં જાઓ, આમ છે. એમને ડૉક્ટર સાહેબને બતાવ્યું, એ બધા ટેસ્ટ લખાવીને આપ્યા કે હવે તમારે જે એડમિટ થવાનું છે, શનિવારે એડમિટ થવાનું છે, આ ટેસ્ટ બધા તમે કરાવીને મારી પાસે આવજો. અમે એ ટેસ્ટ કરાવ્યા. એના વચમાં અમે આ જે કામ કરાવ્યું છે એ આયુષ્યમાન ભારતના એની અંદર કરાવેલું છે. મારી આ સોર્સ ઓફ ઇન્કમના એ લાગતા વળગતામાં છે એની માટે. તો સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીનો. અમે લોકો પોતે છે ને દાઉદી વોરા છે, ને અમારા જે ધર્મગુરુ છે એ તો એમના મિત્ર છે. એટલે હું તો એનીવે. તો હવે પછી જ્યારે વાત ચાલી આગળ, તો હું પહેલાં 2 માણસનો આભાર વ્યક્ત કરીશ મેં, કેમ કે એમને મળવું તો મારી માટે પોસિબલ નથી. ભાઈ એ લોકો પણ પદ્મશ્રી મથુરભાઈ સવાની, આ ચેરમેન સાહેબ છે. એ ચેરમેન સાહેબના વિઝનથી આ હોસ્પિટલ ઊભી થઈ છે. તો તમારો આભાર. પૈસા કેવી રીતના ક્યાં ખર્ચવા અને કેમ કરવા એને માટે પણ જોઈ લીધું. પછી બીજા સાહેબ છે
ગોવિંદભાઈ ધોલકિયા, એ પણ પ્રેસિડેન્ટ છે તમારા પાટીદાર સમાજના. આ બધા લોકોનું એક યોગદાન છે અને એ યોગદાનની અંદરથી તારીફે કાબિલ છે ભાઈ એ લોકો. અને અલગ અલગ જગ્યાની ઉપર જે ટ્રસ્ટીઓએ પોતાના યોગદાન આપેલા છે, જે દેખાય છે કે આ લોકો ટ્રસ્ટીઓ, એ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તમારા યોગદાનથી આ હોસ્પિટલનું જે કામ થયું છે અને વધુ સારું થતું રહેશે એમ. હવે મારી એક્સપિરિયન્સના અનુભવની વાત આવી. મારે પછી એ ટેસ્ટ કરાવ્યા પછી મને પહેલાં તો એ લોકો જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા. જનરલ વોર્ડની અંદરથી બધો પ્રોસિજર ચાલુ કર્યો. પ્રોસિજર ચાલુ કરવાની અંદર એમને હતું આ બાલ જે કાઢવા પડે છે. એક વખતે તો મારા બધા બાલ રિમૂવ કર્યા અને ઇટ વોઝ કમ્પ્લીટ થિંગ ડન. પછી કલાક 2 કલાક પછી બીજા 2 જણા આવ્યા અને મોબાઈલની લાઇટ મારીને મને ચેક કર્યું. મેં કીધું ભાઈ, મને કે ભાઈ માફ કરજો, એક્યુરેસીનો મતલબ જ આખી વસ્તુ અલગ છે. પાછા મને લઈ ગયા રૂમની અંદર, પાછું મારું એક કામ કર્યું અને પછી એ મને લાવ્યા. મેં કીધું હવે ભાઈ તમે એક કામ કરો, એટલું સારું કરો છો, ગરમ પાણી આપી દો, હું સ્નાન લઈ લઉં. તો કે અરે તમારે તો હજી બાકી છે. હવે પહેલો પ્રોસિજર એ લોકો સમથિંગ એક ઓઇન્ટમેન્ટ જેવું આવે છે જે બોડીની ઉપર પ્રોસિજરના હિસાબે લગાવીને આગળ જવું પડતું હોય છે ઓપરેશન માટે. અને હું એમને રિક્વેસ્ટ કરી, સાહેબ થોડું ઘણું ચલાવી લો, 2 આંગળીના વચમાં ક્યાં ફરક પડવાનો નહીં. હવે આ વસ્તુ રિપીટ કરી આખી રાતની અંદર 3 વખત 2 કલાકે. મેં કહે છે ભાઈ ડૉક્ટરે કેમ સજેસ્ટ કર્યું એ અમને નહીં ખબર, પણ ડૉક્ટર સાહેબે સજેસ્ટ કર્યું એ કામ મારે પૂરું કરવાનું. હવે મારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એના પછી તો મારે કંઈ યાદ છે નથી. જ્યારે પછી મારી એનેસ્થેસિયાની જે ઊંઘ છે એ ઘેન ઓછું થઈ ગયું. એના પછી પહેલાં તો આઈસીયુની અંદરના મેં નામ નથી ખબર, બધા જ લોકો ઘણા સારા હતા, પણ એક ભાઈ છે અને એક લેડી છે એટેન્ડન્સ નર્સ. એ લોકોએ મને સલાહ આપી કે દેખો ભાઈ, તમે એક કામ કરો, हम आपको एक अलग टाइप का ऑक्सीजन देते हैं, એનાથી તમને રિકવરી જલ્દી થશે. તો મેં કીધું આપો, પણ મને નહોતી ખબર કે આખું એનાથી મોં બંધ થઈ જાય છે. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ એમ. પણ એ કહે છે કે 2 કલાક તો લેવું જ પડશે. 15 મિનિટની અંદર આઈ વોઝ વાયોલન્ટ. હું વાયોલન્ટ થઈ ગયો તો એકદમ. ના બોલવાનું એમને બોલી નાખ્યું. મારાથી નીકળે નહીં, એ નિકાલે નહીં. એનીવે એ મારા ભલાઈ માટે હતું જ. તો એ મારું કામ થયું, એ બધું પૂરું થઈ ગયું. આઈસીયુની અંદર કોઈ જાતની ડ્રેસિંગ કરવાની અંદર જમવાનું ખોરાક આપી જાય એમ નહીં. કંઈક ટેસ્ટમાં કંઈક ફરક લાગે છે, કંઈક ટેસ્ટ તમને આમ તેમ થતો હોય તો આપી જઈએ. કીધું ભાઈ આ વેન્ટિલેટરના કારણે છે, બાકી તો કોઈ ફરક નથી ફૂડની અંદર. આઈ લવ ધીસ ટાઈપ ઓફ ફૂડ. એના પછી આવે જે માંગીએ એમ, એટલે કે ભાઈ તમે આમ પેલું મન થાય લીંબુ પાણી પીવાનું, જ્યુસ પીવાનું મન થાય, એ પ્રોવાઈડ કરે લોકો. રાત્રે 2 વાગે મન થાય, યાર મને તો યાર દાડમનો જ્યુસ પીવાનું મન થયું છે, આપીશ, આપી જાય. આ પ્રમાણેનો મારો આઈસીયુનો અનુભવ રહ્યો. હું આઈસીયુના દરેક સદસ્યને મારા તરફથી આભાર વ્યક્ત કરું છું. એના પછી મારે લાવ્યા આ જનરલ વોર્ડની અંદર અત્યારે લાવીને એ લોકો મારું પ્રોસિજર બધું, આ ડ્રેસિંગને બધું તૈયારી કર્યું તો એ કર્યું. હવે આ મારો અનુભવ છે, તો મને એમ લાગ્યું કે હું આપ લોકોના સમક્ષ આ અનુભવ મેં તમને કહું. દરેક માણસ અહીંયાના એકદમ વ્યવસ્થિત કોઓપરેટિવ છે. હું ચાહીશ કે લોકો સુરતની અંદર મોકો નથી મળ્યો બધાને હોસ્પિટલમાં જવાનો, પણ કિરણ હોસ્પિટલની સામે કોઈને કોમ્પિટિશનમાં ઊભું રહેવું પણ આ બહુ ડિફિકલ્ટ છે એમ. કેમ કે તમારી પાસે એક બેકઅપ છે, તમે એક એવી રીતના તમારું મેનેજમેન્ટ છે, તમે પેશન્ટને એક ચાહો છો કે એની આવી રીતની રિકવરી થાય. અને બાકી તો આ બુક છે એ ઘણી રીતના વાંચવા જેવી છે. જ્યારે પણ કોઈ પેશન્ટ આવે
એમને અચૂક આ બુકને સારી રીતના વાંચવાની. તમે કોઈ જાણકાર હોય ને અને એ જાણકારી તમે કોઈ બીજાને આપો ને એમાં પણ લાભ થાય છે, એ પણ પુણ્યનું કામ છે. આભાર, થેન્ક યુ વેરી મચ. ઓવરઓલ કિરણ હોસ્પિટલ ઇઝ ધ બેસ્ટ, મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ધ બેસ્ટ. કંઈ જોવાનું હોતું નથી અહીંયા આવો તો, પેશન્ટ એકદમ ક્યોર થઈને બહાર નીકળે છે. ડૉક્ટર્સ આર વેરી ગુડ, નર્સિસ, સ્ટાફ, ઓલ ઓફ ધેમ તમારું એટલું બધું ધ્યાન રાખે છે કે પેશન્ટને એમ નથી લાગતું કે હું હોસ્પિટલમાં આવેલો છું. પેશન્ટને એમ જ લાગે છે કે હું મારા ઘર જેવો એટમોસ્ફિયર આપે છે અને ઘરમાં જ છું એવી રીતે રાખે છે. અને એના આવનાર, એને જોવા આવનાર એ લોકોને પણ એ લોકો ઘણી જ ફાઇન રીતે ટ્રીટ કરે છે. એવું નથી કે અહીંયા ભગાવતો હોય કે અહીંયા ભગાવતો હોય, એવું કંઈ જ નથી. કિરણ હોસ્પિટલ ઇઝ વેરી ગુડ. મેં સજેસ્ટ કરીશ, ઘણા લોકોને સજેસ્ટ કરીશ કે જેને ના નોલેજ હોય તો પ્લીઝ આવીને એકવાર આવીને કિરણ હોસ્પિટલમાં અમને નહોતી ખબર એની વાત, અમને એ નહોતી ખબર, પણ અમે આયા તો જોતાના અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું અંદરથી, એટલે અમે લોકો પછી ડન કીધું કે નહીં, અહીંયા જ કરાવવું છે આપણે. અને ડૉક્ટર સાહેબ નંદકિશોર કાપડિયા, હી ઇઝ ઓલ્સો વેરી ગુડ ડૉક્ટર. બીજા ડૉક્ટરની તો મને કંઈ ખબર નથી, એટલે પણ મને એમ છે કે આ હોસ્પિટલમાં બધા સારા એવા ડૉક્ટર્સ આવે છે. આવવું જોઈએ, વિઝિટ કરવી જોઈએ અહીંયા બાજુ. કોઈ કરીને કોઈ ટ્રીટમેન્ટ મતલબ કોઈ કસર જ નથી રાખતા. દરેક ડિપાર્ટમેન્ટની એ લોકોનું ટ્રીટમેન્ટ છે. આ તો ખાલી કાર્ડિકની વાત આવી, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ વગેરે, કેન્સર છે, બધું કેન્સર જેવીની અંદર આટલી અદ્યતન ટેકનોલોજી, રોબોટિક એ પણ ફેસિલિટી અવેલેબલ છે કે ભાઈ રોબોટિક ફેસિલિટી પણ અવેલેબલ છે. તો એનો લાભ લેવો બધા લોકો. એમ નથી કહેતો કે બીમાર પડો, બીમાર તો નહીં પડો, પણ બીમાર અગર પડો તો એક વખતે અહીંયા આવીને જોઈ લેજો એની વાત. હા, એ જ એકવાર આવજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કિરણ હોસ્પિટલ.